વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં 14માંથી 11 કામો મંજૂર કર્યા હતા, જ્યારે 67 3Cના કામોને જાણમાં લીધા હતા. આજની આ બેઠકમાં હિસાબી શાખા, સેન્ટ્રલ સ્ટોર, પાણી પુરવઠા વિતરણ શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા અને સામાન્ય વહીવટ વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. કામો બાબતેની તમામ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે 24-25ની બેલેન્સ સીટો તૈયાર કરાઈ છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે અને ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરાશે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ 1થી 4ના 7300 કર્મચારીઓને દર 2 વર્ષે 3 જેટલા ડ્રેસ આપવામાં આવે છે. એ માટેનું કામ 5.74% વધુ 2,89,88,337ના ભાવપત્રકને મંજૂરી અપાઈ છે. પાણી પુરવઠા શાખા દ્વારા પંપના દુરસ્તીકરણનો ઇજારો હતો. 20 લાખની નાણાકીય મર્યાદામાં 3% વધુનું ભાવપત્ર હતું, તેને મંજૂર કરાયું હતું. પશ્ચિમ ઝોનમાં 140 લાખની નાણાકીય મર્યાદામાં માનવ દિનથી ઓપરેટરો મજૂરો લેવાનું કામ હતું. એમાં 35 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત હતી, તેને મંજૂર કરાઈ છે. સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરાયેલા અન્ય કામો સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કુલ 14 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 11 કામોને મંજૂર કર્યા છે અને 3 કામોને જાણમાં લીધા છે. કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બેઝ સિસ્ટમ પ્રમાણે 24-25ની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે. ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ 1થી 4ના કર્મચારીઓ 7,300 કર્મચારીઓને દર 2 વર્ષે 3 જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ 5.74% વધુ 2,89,88,337ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા હોરિઝોન્ટલ સ્પ્લિટ કાસ્ટિંગ પંપ અને વેક્યુમ પંપના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો. 20 લાખની નાણાકીય મર્યાદામાં 3% વધુનું ભાવપત્ર હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 140 લાખની નાણાકીય મર્યાદામાં માનવ દિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું, જેમાં 35 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 9માં જે પાણી નળીકાની નિભાવણીનું કામ હતું, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસનો વધારો માગવામાં આવે, જેને મંજૂર કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 8, 10, 11 અને 12માં 75 લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળીકા નિભાવણીના કામો 8% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવરબ્રિજ, કાલાઘોડા રિવર બ્રિજ અને આરાધના રિવર ઓવરબ્રિજના રિપેરિંગનો જે ખર્ચ હતો, જે 67 3C હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવ્યા હતા, જેને જાણમાં લીધા છે. અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે 4 એટેમ્પના ઇજારા કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ ક્વોલિફાઈડ બિલ્ડર નહીં આવતા આ 67 3Cમાં કામગીરી કરવામાં, જેને 14.70% ઓછા મુજબ 1,27,94,207ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્મસિસ્ટ વર્ગ 3માં જગ્યામાં આરોગ્ય વિભાગ હસ્તક છાણી UPSC ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નલિનભાઈ શ્રીમાળીને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી.